આમ ચપક હું થાય આમ લાવ હું જઈને પેલી કાર મૂઠીને તો કોઈ ખબર નહીં પડતી કે આ ડોબું પૂછ્યું હોય તાણે લાઈન કોઈ ચારનું પૂળો નહીં નાખો તો તાણે લાવું એમાં બોલે છે જો એટલા તાણે વાત કરે હ બોલ ભાઈ ભેટો મેળવા આવે હ પૂછી હતી કાર મૂઠી મારી ઓછી ખેતરમાં એટલો ચાર પૂરો કરવા નહીં જવાતું ને ઘરે પડી રહેવું હોય પેલી ગોપીની સિરિયલો જોવી ચમ વળી એલેડો આવડો મોટો લઈ આલ્યો હતી તાણ એટલે સકરાજીને એવું કરે જવા દે શું કરે શી ખબર એકલા શી ખબર હું કરતા હોય કોઈ ખબર જ નહીં પડતી જેમ તે બનાય કરે નવરા પૈસા કૂદી રહ્યા હમણાં બીજું કોઈ નહીં લે કોઈ ખાલી કરી રહ્યો હજુ આ નહીં શીખર તો જ્યાં મજૂર કે હાલ આવીએ હે શું કરો લે સકરાજી આ રોડો ખાલી કરે ભલા આદમી તમે ભલા આદમી ચેટલું પેલું કરશો તો બોર બનાવ્યો હ 2 માળ વાળું મકાન બનાવ્યું પાછું ગામમાં જૂનું મકાન વાયકને પાછું બનાવો એટલે મકાન નહીં બનાવતો તાણે તમારે ઘરમાં રહેવા નહીં જોતું ઓહ તો ભાઈ પહેવા રહેવા ના જોવો તો બેલો બનાવો કયો ને તાણે પણ બોરે જ રાખ્યું હોત તો ભલા આદમી આ વાયકન ચો અલગ ઠેર જગ્યાએ બનાવવાના આવો એટલે એવું નતું ત્યાં આ જગ્યા સારી છે એટલે એ વાત સાચી પાછું ગામે ઢોકળું પડી જાય હા આ નજીક ખરી એટલે હું ઘરે આપણા આવતા વાર ના એ વાત સાચી હો તાણે આખું પાછું નહીં અને ગામ નજીક હોય એટલું સારું ડોબું છૂટી જાય તો વાતે કોઈ નહેરે ને તો તમને ડાયરેક્ટ જણાઈ દે હા અને બૂર તો આખો ભલા આદમી આ રહ્યો કે જબ્બર બનાવ્યો હો ને હોત તાણે નાવો તમારે હાલ હું ના ભલા આદમી પોણી જો આટલું હ તો આટલા પાણી ને ભાઈ હું સાફ કરી દે આટલો વત તો ખાલી કરવાનું અમે પાણી છોટવાનું એટલે તે હું કહ્યા તમે સાફ કરો એટલે બોલાવજો આય ને આવા તમે આવશો સાફ કરવા ના સાફ કરવા નહીં આવું એવું હો હું મારા ઘરે કોઈ સાફ નહીં કરતો બધું મજૂરો કરાવું હવે મારે કોમ થતું નહીં ભલા આદમી તે ચાંદો ઘરે આ બધું હું મારા જોડે તમારે જેટલા પૈસા હોય ને તો આ બધું કરું જ નહીં ભલા આદમી એટલે મજૂર બોલાય હે હા કે અમે આવીએ થોડો કુંટો મારી ક્યાં પેલા ટોયલા તા અલ્યા ભલા આદમી એમને બોલાવાતા હશે તાણે મજૂર નહીં મળતા તમને ખબર નહીં મજૂર નહીં મળતા પણ એ તો ગમે એને લાવી દેવાય આ મજૂરો ના બોલાવાય હવે એટલે હું આ ઈટો આપણો હોય નખાઈ દઉં ને પછી ચણવાનું કોમ ચાલુ થઈ જાય ને એ બરાબર એકલો થોડો ચણાઈ દઉં એ બરાબર પાણી બોણી હમું શોટ જો મજબૂત બને એટલે આ પાણી તો ચાલુ જ હોય એમ એવું ઘરનો બોર હું કો બાચી મેલે ના ચાલે પાવ થોડું મજબૂત થાય તો સારું ઈ હા જેટલું તમે અત્યારે પાણી પાવ એટલું સારું હા તો ઉપરા તો એને તો ભૂલા પડી ગયા હોય ચાંદની પેલી ઓય કરતી હતી પે ચાલ લેવા ઉપડે ચાલ આ પેલી ડોસી કાર મોટી છે ને આ પેલી એલઈડી આવડી મોટી લીયા ને તો તાંડી મારી વર્ષી કે ગોપીની સિરિયલ કરીને તો પથારી ફેવરી નાખી મારી ફોડી નાખો ને પાર આવે એ જ કરવું ખોટી લાવ્યો હું તો એક તો છોકરો રિહાણો તો હું છોકરાની હિસાબે લાવ્યો મારી વર્ષી બે જાય કાર મોટી તમે તે પણ હું કહું હા એક આઈડિયા આલું તમને કેવી એલઈડી જોજો કરે હો કોમ જ નહીં કરતી મુર્દી એ નહીં ભલા આદમી હારી ભાજી કટકોય નહીં કરતી એલઈડી તો હો રહી ચેનલ વાયર જ કાપી નાખ એ ચાલો તાણ ઉપર જાય કટિંગ કરી નાખું હા કાતર લઈને પોકી જાઉં હા એટલે તમારે હું ભાઈ વાંધો ના આવે એમ ડોસી કશું કહેવાનું કે ઉંદીરા કાપી નાખ્યું એમ કહેવાનું ના પણ ડોશીને એવી ખબર જ નહીં પડતી કે વાયર કપાઈ ગયું અમને કહેવાનું કે બગડી હશે હા વાત સાચી છે ખબર પડે કહેવાનું આ તો ઉંદેરા કતરી નાખ્યો હશે ઓ પણ આ એક તો જો કારીગર 2 દાડા રજા ઉપર બરોબર એવું એટલે હું કહું હું કારીગર ના હાલ રજા ઉપર એટલે હું પૈ હું બધું ખરખું કરી નાખું ના બરાબર એટલે હું થોડું મજબૂત થાય ને યાર પાણી આ થોડી માટી બે તો એમ તો મજબૂત થઈ જાય આ તો હે ને તમારે પાણી ઓમાં તો ભરભર જ કરવાનું જેટલું અંદર માટી બેસે ને એટલું સારું સવારે જ ભરી દઉં આ તો હું ગરમીનું ઉકાઈ જાય એવું એમ ગરમી કેવી પડે પાછી તમે હોવા જ ભરેલો હોવા જ ન તો હું આવી જોત કાલ સવારે નાવા હું નાવા એટલે નાવા નહીં ભરતો યાર કારણ આ બધું કોમ માટે પાણી ભરું હું તો મને તો ખબર જતા રહેતા હોય તો હા બોર ઉપર યાર એટલા બધા કોણ જાય મારે તો એક તો ટોગવાનું ઠેકાણું ના અરે નહીં યાર તઈ છેતરવા આખો હ આવા ભલા આદમી તઈ છેતરવા આખો પણ મને જોર આવે યાર તો યાર એટલે બાઈક લઈ દે ભલા આદમી હા તાણ એટલે હું તમારે હેડું ના પડે ભાજી ગયેલો હ પણ એક કામ કરો ને લાવી દઉં બાઈક ના નહીં હા
50,000 આલો ને થોડું ડીપી ભરવા. અરે તારા જોડે તો પૈસા ને ઓછા હા. પણ ડોશી નહીં હાલતી. આ વખો બહુ હો ડોશીનો. કોક લાવવા કહું એટલે ડોશી કે તમે એકલા જ કે લાય કરો બધું કે મારા ઓલે કોઈ નહીં લાવું કે તાન. પેલા દાગીના ને એવું કે મને દાગીના ને એવું લાવવાનું કે તાર ડોશી તો હજવામાં જ ઊંચી આપતી નહીં. તાન. અને હું કહું હા. આ થોડું અમે હું આ બોરે જઉં ને હા. એના કરતી આ હાલો ને એક ભાડો વાટી દઉં. ના હો ઓને ના હાલતા લાલચુડાને જ પાડો વાટવા કશું અલે પણ આટલું જ છે યાર. બસ અલે પણ આ તમને શું થાય મારે હું હાલ દે પાહો વાહ ભાડો એકમ બોરે. એવું નહીં. અભી હાલ તાર ઘેર જઈને આયા હી હા. હમણાં ઘેર જતા ફાઈ તે ડોશી તો હે પેલું કુલર ચાલુ કર્યું હા પેલું કોક શું હતું પેલું પેલું આવડું મોટું કોક લગાવ્યું કોક લગાવ્યું મોટું હાલમાં. એ તો પેલી એલઈડી હતી. હા. એ પડદા જેવું કોક હતું ને પડદો નહીં. LED. TV કે ને TV. હું અમને ના ખબર પડે એમાં એ બધી એવી તાણ. મોટી ખાડી ટબુરે ટાબુડો ને એવું જોતી જોતી હતી પણ આ ટોયલામાં કોઈ ખબર ના પડે એલઈડી આ એલઈડી તમને માં ના તાણ. ખબર અમે ટોયલા હોય એટલે ખાણી ટીવીઓ અમે તો ફોડી નાખી નાખી. વેચી મારી એટલે ટીવી આ ટીવી નહીં એલઈડી કહેવાય. ટીવી તો પેલી આમાં આવડી એટલે પેલી. પણ મેં તો ટબુરે જ હતા. અલે હું હોવાનું? વાતો કરો હા? આ ફોકા મારો ને એલઈડી ના હા. પેલી નોખું કરીને બેઠી છે હું? ટીવું માર બા અલ્યા. તમે ટીવી લાવ્યા હતા હા. ને મેં શીરો આવડી મોટી કઢાઈ દેખાતી હતી મેં શીરો બનાવતા હતા ને ટીવી હા. ઓને મોટામાં પાણી આવ્યું ને મારા બાને હા. તો ચક્કુ લઈને ખોતરતી હતી ને તે ટીવી આખી સાફ કરી નાખી. અલ્યા એ મૂર્ખી ને ખબર ના પડે કાર મૂઠી ને. મેં કીધું છે બે ધોકા મને ચોર્યા હું ઓય આવ્યો આમ તો તમને હારું બોલાવો. થયું બોલ. હારું થયું ભલા આદમી તને ખબર નહીં પડતી તને. હું શું કરું ફૂટી જાય તે બરાબર થયું. આખો દારો એકન ને એકન બેરી મઈ ગયા પૈસા તાણ હું રૂપિયા 50,000 આલ્યા હતા પૈસા મુઆ તાણ પૈસા હોજ્યા. હા હા અરે એક ખુશીની વાત છે મારા માટે યાર. એ હું જાઉં તાણ તો કરંટ આવશે ચોટી રહ્યા પછી મરી જાય હારું જા તમે તાર. હા કરંટ નહીં આવ્યો વાત એવી મસ્ત લઈને આવ્યો ને મારો છોકરો આમ રાજી રાજી થઈ ગયો. હું બોલો પૂછ્યું હા પૂછ્યું પેલી એલઈડી ની હાલ વાત નતા કરતા. ઓહ. જય ભડાકા લેતી ફોડી નાખી. ફોડી નાસી હા ડોશી. લ્યો. પછી તો સારું થઈ ગયું લ્યો. ભાઈ. શાંતિ એકદમ મનની એ ભાઈ. કાર મૂઠી મૂર્ખી ને. 30,000 નો ખાડો આવ્યો હારું નહીં થયું. અરે દાડી નહીં આલી પૈસા આપણી તો- નહીં ખબર પડે પૈસા તો હોવા જ્યાં એનું ટેન્શન નહીં. એ કાર મૂઠી પાસે શું કરતી હતી ખબર? પેલી કોક કે હે ને સિરિયલ માં પેલો આ તપેલીમાં શીરો કોક બનાવતું હશે તો આમ ચપ્પા હતી આમ ખોતરીને કાઢવા જઈને તે ફૂટી ગયું. એટલે એને જોડાવે છે શીરો બનાવતી. બરાબર હવે આમ તો લે આટલી હે ને શીરાની તો મારી ડોશી ખબર હે તમને? મને નહીં ખબર પડતી જબર ભાવ હે ને. એટલે ગોડું હોય લે મગજ જ નહીં. આપણે દાડી લેવા જતા ને શું કહેતી હતી હો કે હોય આ બંધ નહીં લે. આમાં ઘેર નહીં આવવાનું દારી તો આલી પડક નહીં પણ તમારે. એમને પીન જાય તો આવા ને આવા જોજો આ જોજો પીધેલું એ લાવો અમે તો પીએ ઈ લાવજો પૈસા લાવો. પીએ શું કરવા લઈ જતા ખાડામાં દાડી? આવવાનું લ્યો. કેટલી વાર ના પાડી તો નહીં પીતા. એ વાત એટલે સાચી. અમે તો તારે અને એમને પાપડી નેડવે પીને આયા હતા. હા. તે કોઈ નેદ્યું નહીં ડોશી આવીને તને ખબર પડી કોઈ નેદ્યું જ નતું ને એમને 50 રૂપિયા. હા? કાકડી છે ને ભાઈ ભાઈ. એટલે પેલા આદમી ખબર જ નહીં તમને. આય ભાઈ થોડી પોકળાજો ખાવા. કોઈ વાતો નહીં તમે ત્યાં લઈ જજો ને તમારા માટે ચો ના હા દાડી લાવ દાડી પેલા પણ એ- પૈસા આલવા કરો ને યાર. ઓછા લે તમારા લઈ જજો વાતો નહીં. વેચાતી એટલે મારા પૈસા લેવા ભલા જ નહીં. હા, એવું નહીં હા. અમે તમારા પૈસા ના લો બીજા બધા કાકડી ના આલો એમને કેવું પેલું એ લાગે કે આ અમને એકલો શું લેવા આવતા હશે. આ તો પારો લેવા તો પારાનું મફત લઈ જવો હોય ને. એવું નહીં ખાવું તો ઈ યાર આજે. પણ મારી ડોશી મારી ઘઈ કાઢ નાખો ઘરે તાણ કોકનું લેવું હોય ને તો મફતવાને તારે શું છે ઓહો, હા. કોકને આલુ ના પોહાય લગી નહીં એવું દાડી લાવી નહીં દે ને, દાડી આલ દે ને મારી મજૂરી નહીં કરતા હાટે એટલે દાડી આલ દે અમારી જેટ. તે તો હાલીએ હી. પણ કાકડીની આવક તો આવે જો પણ હાલું તમારી અમારે શું મજૂરી જોવાની? તાણ. કાકડી તારે આવક આપ્યું તારે એ આવક. કાકડી જો પૈસા નહીં આવે તો બધી બળી જા હા. અલ્યા એ આ તો કેવું બોલે હે? મારી વાત ચૂંટી સાંભળો. જા. અલે, મને મારી વાત સાંભળો. બોલો તમે મોડું ચમ કર્યું અને ચો થઈને આવ્યા અને ઈ પેલા નરમઈ કેટલી વખત કહીએ ઈ શેડું તો મેલતા નહીં. વાર તો અલે આ ગેટ ના દેખાતો અલે ગેટ આટલા બધી ક્યાં ફરવા આવે તે છે? એક તો અમારું આબાનું તે પોણી અમારું નહીં હોય અરે પછી. પીવા તમે ઓમ ઠેર પેલા બાર ગામ જવું હોય તો હેડીને જાય હે પીવા. વાત સાચી હે તાન આવે. પછી શેડું રખાયું હોત તો કાંઈ. હવે એ આટલું ફરીને આવું તું એમાં કે હવે શેડું તો રાખું તું હાથ કોમ બતાવો ને બીજી વાત પછી કરું યાર, અમારે time જાય. આ બદલાઈ દો એટલે કાલ સંતર ચાલુ થઈ જાય આપણો પેલી બાર. આમાં 2 કલાક જોડો તમે આ એક તો આયા હો મોરા
હું તો હાથી હાથી ચાલવાનો તમે બે નહીં ના યાર હું ના યાર 2 કલાક રે ને મારા કાકડીમાં એમને અરે આ તારી કાકડી મેલ જ ટાઈર મારું કોમ તો તે પૈસા કેવા લેવાનું કરવાનું તમારી એ કાકડી પછી બધા સોળ ચૂંટીને લઈ જાવ અમે અડધી વેળા જઈ તાન તો આયરા આયા જ તા પચોય પૈસા આલું મને હું. હમણાં પેલા કોમે વળગા દે ને કે આ પાછી તારા જેવું કરશે કાકડીમાં અરે આવું જ કરે જોજે, પેલી ઈંટો આપણે લાવી એ દે નહીં જોડો. આદમી હોળમાં છેતર રાખ્યું જો ને કે હમણાં ઈ એકલો વાત- લઈને એકલો જતો રહ્યો અમને લેવા ના આવ્યો ને પાછો કે મોડા મોડા આયા એક એની વાત જવા દો અડધી હાજરી આલે ને એમાંય અડધી આલે જોડો કોમ ચાલુ કરી દો. એટલે શેતર તો ભલે આખું હોય હા. રસ્તામાં તો પા કૂતરા બિહાર આવે અત્યારે તો કૂતરો હોય જ ને તાણે કે આવે ને એને કૂતરો તો કહી રવડતો જ હોય દેવાનું નહીં. કૂતરાને આરે આવું બધું આપણે ઈંટો શીખવાડે આપણે લાવી દેજે પેલી બાજુ એટલે પેલી બાજુથી ચાનવાનું હા આપણો હાલ તે હોવા. હું કહું સકરાજી હાલો ને ભલા આદમી એક પૂળો મારે હેતર મેં લઈ આવજો ના હો પેલી શરમ ને ઈમલ લાગી રે હેડા તું નહીં ભલા આદમી ના યાડા તું હોય ને તો તું ઊંચે જા પણ જા ખરો ઈ અલ્યા. તમને શું કેવું હારે હેડો ને તમે ખાલી ઈમ ને કાકડી લેતા આવજો બે મારા કે તમે હમણાં હજુ પેલા કે કાકડી આવડી જ છે આવે તોય એટલે? આવી છે. આવે એટલે તમારા પૈસા નહીં લઉં કાકડી આવે ને એટલે હું લેવા આવે પછી ભારો લઈ જજે એટલે યાર એમ નહીં હાલ તો હાલો હાલ મારે ભેહને નાખવું હે એક જ પાડ્યું હોય ભલજી હા બરોબર હા મારે નાખો જુઓ એવું એવું હે? મીએ વાય નહીં હાર તો કોઈ વાંધો નહીં હું તો તો જ હું તને જતા. હાલવા ના નહીં પાડતો ખબર ને કોઈ વસ્તુ આપણે ના પાડી જ નહીં યાદ કરી હા તો કોઈ વાંધો નહીં હું તો બોલે જઈને વાત લાવું હેડો ને. હા તો આખું બધા બે શેતર હા, રેડો જતા આવું, રોજ રવડતો હોય પેલી ડોસી કીધું જ છો દોડ દોડ થઈ હેડ એક તો નહીં તો હોય ડોશી નો હું બોલે ને એક તો એટલે તો ડોશી ના મોકલું હું લે જાઉં ભાજી નાખને ડોસી પેલા અમથા ડોસી ભાજી થી ખબર હે ને કોક ઓ પેલે 100 મહિના તો કોઈ ખાટલા હોતી બંધી નથી રાખી ને હું શું કહું હા તમારે ડોસી લઈ જાવ ના આવે તો રાજસ્થાન નાખો ઊંટ ઉપર પોઈ અલ્યા ભલા આદમી ના એને તો બધી ખબર હે રાજસ્થાન ના નોમથી અમે બીવાય હે ચા. પેલી એની અમથાની ડોશીને લઈ ગયો ને હા. તે એની ભાગી જાય ને તે મને કહે ને તમે કદી મને અમે ઈ કણ ખબર હે કે મારો કે તમારા ઉપર ત્રાસ બહુ હોય ને એટલે કે તમે પા પ્લાન બનાવો એવા આવો કે એ નહીં હા લઈએ ના જતો ચમ તને ઊંટ ને તો આખી દબાવશે હમણાં અલ્યા એ વાત સાચી હો ને મને તારા- મને તારે ડોસી નો વિશ્વાસ નહીં પાહો ઓવા મારો ડોશી પાસે માથા પાડે નહીં અલે આ દૂજે આવું હમણાં એક તો દારૂએ કરીને દારૂડિયા એટલે આવું કોમ કાઢશે આ જો હન મને પેલા જો 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 પેલા દાર મારા હેતરમાં હે ને હા. મને વાતે ચડાવી દીધો ને પકે ટાઈમ થઈ ગયો ભૂલે એવું હા લઈએ પોણી પોણી મંગાવો ની યાર પાણી મંગાવ્યું હે હા. ચાય મંગાવ્યો હે અને નાસ્તો એ કરાવી દો બરોબર જો સકરાજી ઓ હાલત પતાઈ દઈએ અમે હાલ જ નાખી તમે દે કોમમાં ખટકો રાખો આ બી હાલત. અહીંયા રહેવો. સકરાજી તમારે જો માણસ છે તમને ગમે આ ત્યાં જો ને. હાલ હમણાં તમને જો એ પાણી મંગાવ્યું હા. હમણાં થોડી વાર રહીને પાણી પીને કે હમણાં બધી. ચા મંગાવો કેશ કહી કરી દીધું ભાઈ. અગાઉ મને એ કહી દીધું હા, બરાબર. બધી વસ્તુ મંગાવી બરાબર કર્યું બરાબર પણ કર્યું. તમારે તો કહેવાના આવે તમારે ઈકન તો કશી નતા લાયા તમે આ પેલા આયા આપણે ને મંગાવવાનું પાવો કશું પોણી ના લાયા રે, પોણી અલ્યા, તમે નતું જાઓ ને પાડ્યું. જાઓ ને આ તમે જુઓ તો પેલા એને પાણી મંગાવ્યું પાણી આલ્યું એટલે કે ચા મંગાવો હાલું જ પડે મજૂર ના હાલું પડે પણ કોમ કર્યા વગર નહીં યાર એટલે મજૂરને તો હારું રાખવું પડે મજૂર ચાને કોણ ચાલુ કરે રાખો. મજૂર ચાને કોણ સારું કરે ખબર હા. સારું રાખો ને તો કરે કોણ તે હારું તમને પાણી નતું પાયું પોણી તો હાવ પાય દાડીના પૈસા હજુ જ નહીં આલ્યા પાણી તો ક્યાંથી પીરાવે. દાડીના પૈસા નહીં પૈસા हाँ। આલ્યા પકડાવજો પેલા પીને વાત સાચી અમે આયા મોડા મોડા કે આયા ને એવા પેલા દાંતે રૂએ ને તો પકડ્યું કે પાણી લેતા અરે હોય એટલે બધા હેડીને જાય એટલે બધા ગોમાં પોણી ના પીવું પડી જાય કે પાણી તમને પાયું તો પાણી પાયું છે ને છે કે ચા મંગાવો અને ચાના પછી જુઓ. પહને વાતે વળી જો મને પણ કે ટાઈમ થઈ ગયો પણ જતા રહ્યા કોઈ ન્યાદીઓ એમને નહીં એમને કશું વાતો નહીં. કરાવી છે. અને કે મજૂરી લાવો ચોઈ આલું હું તમારે મજૂરી લેવાની છે હોય. તો કોમ ચાલુ રાખો હા. કોમ કરાવો તમે હું કહું, તો તારે કેટ કરી. હા. એ કેત નહીં આપણે પેલા ફોડામાં હશે ને એક તો પીધેલા હો પેલાનું ફોડું રહી ના, ગયું યાર, ને, જાય. અમારે કાયમ અમારો નોખો ઈ હમણાં તાને. ખર્ચો આઈને ઊભો થઈ ઓ, જાય ઓ, બધું નહીં, તમારે- ફોડાની હાલત હો. તમારે જ કાઢવું પડશે બધું પાવું તમારી કણ આયા હતી હા, એટલે જ ને પાકે છૂટી નાખો ને પકડજો ને નાખવાની. પેલા ફોડું ફોડી નાખશો લ્યા તમે ના ના એ નજીક જ નાખવાની એટલે વાતો નહીં એમ તો વાત ઉલારે ખબર હે? ઓ, એ તો એમાં પાવ- ફોડું ફૂટી જાય ઓવ, કારીગરો ને જે આપણે આચો ઈકન કર્યા કોમે જેલા હતા ને. એ નહીં આ મજૂર ને ચમ હાચબવા પડે આપણે એક તો કોમ કડાવવું હોય ને તો બધું કેવું પડે ને કરવું પડે બધું એ કરવું તો પડે એ તો 2 નંબરની વાત છે પણ આર્યા રેક નહીં હમ. ટુઈલા હા પીધેલો હ ને પહા
આવડું પાહું તો અત્યારે ઉભા કર્યા નહીં ને આ ઈ તો ઉલાડવામાં ભૂટામાં આવો તું કરો તો પીવા લેવા આવ્યા હતા પૈસા મારા તે અત્યારે પીવા જતા ને ઓ માપનું પી એટલું મેં પૈસા આલ્યા પણ વધારે તો આલે નતા પણ ના લાય ભલા આદમી હલાતા હશે પીધા વગર તો પાછું કામ થતું નહીં હું અમને એ વાત સાચી પણ પેલા હે ને કે તમે આવો કોમ કરો ને પણ તમે તાર લઈ જજો એક પૈસા મજૂર ઓછો આવ્યો જો હા, એ વાત. પેલો સોમલો હા એ તો પિન પડી જ રહ્યો છે એનું તો એ તો નક્કી ના હવ, હોય. એનું કોઈ નક્કી ના હોય કે બેહન કડીક માં એટલે અહીંયા કેટલું બે કરવાનું પેલા સકરાજી યાર હારા મોણ હઈ યાર સકરાજી જેવું મોણા આપણે ના મળતા તારે નાસ્તો બાસ્તો બધું લેવા ગયા હા સકરાજી જેવું મોણા મળે જ નહીં યાદ ઊંધી કોઈ નહીં મળ્યું પેલો ભલ્યો થયો કોણ ભરતો તો હોય એ ભલ્યું રહ્યું ને હા હા એક નંબરનું પંચું હોય યાર એટલે ઇનામ તો જવાય નહીં આ તો આપણે જતા રહે ખોટા ગયા એ તો તને મળતું નતું એટલે અને પૈસા યાર હોજે ગમે તે થાય કઢાવડા હોય એના જોડે હોય કટાવા તો પછી જ ખાલી ખોટું યાર પછી બખાડો થાય વાત સાચી. મારે સ્વભાવ સારો નહીં યાર માં તો યાર હમણાં શીશડી લાબાય નહીં યાર તાણ મારે તો યાર જોવો ખડીએ યાર તાણ. તાણ પછી હું કરવાનું બનાવવાની યાર હોય નહીં યાર એટલો એટલે ઘરમાં સકરાજી ખાવાનું હોય. કીધું ને કે મજૂરને તો સારું રાખવું પડે નાસ્તો લાવવો પડે તો એ ના પાડતો જીસે હતો. બળા પાવ જીસે બળા આપણા ઉપર તાણ. અમને તો મજૂરી લઈ જવાય અને જવાય નહીં અમને મજૂર ના મળે જવાય એટલે ચોક અગ્રહણ હવે એ વખત તો કરવા આવી જા હેરો તમારે જે જોતું છે લાવી આલે તમને ચા કાંઈ. પાણી એવું કે ખબર હે ને? સાચી વાત છે. તાણે હું એક કોમ કરશું આપણે હા. આજ હોજી જીએ પૈસા લેવા હા. ના પાડે ને તો પછી એના શેતનજી બધી કાકડી ચૂંટી નાખી વાત સાચી હું જેવું કરે જેવું પૂંડિયા જેવું કરી ખોતરી નાખી. બસ એટલે આપણું નોમે ના આવે લાગે કે પૂંડિયા કરી મોટા મોટા ખાડા કરી દેવાના હા હા પાવડો લઈને જ જવું અને કમ્પ્લીટ થઈને જ જઈએ બસ કોની બીક લાગે ઈ કર કોઈ નહીં એ નહીં ત્રણ આપણને તો શાની બીક લાગે હળો ફટફટ એટલે પેલું ટ્રેક્ટર લઈ જવાનું કેર પાવું હા ટ્રેક્ટર ક્યાં લઈ જવાનું પેલા ઓલે નાસ્તો ને એવું બધું લેતા હું એ વાત સાચી પાવ એટલે આ બહાર સોરો આવ્યો તો હું તો આટલો. એવું હોય અને તમે સારું કહું જાઓ ને તો પેલું પૂરા વાંચતા થાવ ને તમે સારું પાછી મારા ડોશીએ બૂમો પાડશે હમણાં હા વાહ ચુવાડ